નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। સમર્થ વિદ્યાલય શિહોર ખાતે 80મા સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી। આજે 80મા સ્વતંત્ર દિવસ એટલે 15મી ઓગસ્ટ નિમિત્તે શ્રી મનોહર બાપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્થ વિદ્યાલયમાં ધ્વજવંદન સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા તેમજ સૌ દેશવાસીઓને સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભાવનગર જિલ્લા ભાજપના યુવા પ્રમુખ શ્રી રવિભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા અને સૌને સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી હતી। તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એવા નિવૃત્ત સબ ઇન્સ્પેક્ટર શ્રી મહેબૂબભાઈ શેખના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમણે લોકોને દેશ પ્રત્યે વફાદારી, ઈમાનદારી અને દેશપ્રેમ, કાયદો વ્યવસ્થા વગેરે વિશે વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું અને સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી। આ ઉપરાંત પ્રોગ્રામમાં ઉપસ્થિત ટ્રસ્ટી શ્રી ભોળાભાઈ ચૌહાણ અને દીપસંગભાઈ ચુડાસમાએ પણ સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી। શાળાના સંચાલક શ્રી મુસ્તુક ખાન બલોચ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા અને સૌ મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ વાણિયા દ્વારા પ્રોગ્રામમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કૃપાબેન ઉમરાળિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં શિહોર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી જાહિદ ખાન બલોચ, અગ્રણી શ્રી આરીફભાઈ ખોખર, આરીફભાઈ ગનિયાણી વગેરે અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિનિધિ